અમે તાર ચેલા માણી તું અમાર ગુરુ, અમે તાર ચેલા માણી તું અમાર ગુરુ, તારા રે નામથી મારી જિંદગી થાય સુરો। જય માતાજી મિત્રો, ધ્યાનથી જુઓ। જો આ છે ધતુરો અને આ ધતુરાનો ફળ છે। આમાં ધતુરાનો બધો ફળ છે। આ ફળ આમ આ ધતુરો છે કોઈ અલગ વસ્તુ છે। આમ આ ધતુરો કોઈ અલગ વસ્તુ એટલે કે આવા ધતુરા તમારા ગામની આજુબાજુ ઘણા ઉગતા હોય છે અને લોકોના ખેતરોમાં પણ ઘણા ઉગતા હોય છે। એ નકલી ધતુરો અને આ ધતુરો કોઈ અલગ વસ્તુ કહે એટલે આ ધતુરો તમને કોઈક જગ્યાએ જ જોવા મળશે, બાકી આ ધતુરો ચોઈસ જોવા નહીં મળે। ઓને કહેવામાં આવે છે કે કાળો ધતુરો। આમ આ કાળો ધતુરો કને પ્રિય હોય છે તો પહેલાં તો ઘણા ઉગે છે, પણ આ વસ્તુ જ અલગ છે। કેમ કે આ ધતુરાનું ફૂલ ભોલેનાથને બહુ પ્રિય હોય છે। પણ એ આ જુઓ, તમને ફૂલ બતાવી દઉં। એ આ ફૂલ, આ ધતુરાના કાળા ધતુરાનું ફૂલ, આમ આ ફૂલ છે। આ ફૂલ તમે 1 મહિનાની અંદર દર સોમવાર જો આ ફૂલ, આ બધો આ ફૂલ અને આ એનો બધો ફળ છે। આમાં આ ધતુરાનું ફૂલ 1 મહિનાની અંદર જો તમે ભોલેનાથની મહાદેવજીની જો લિંગ હોય છે તો તમે દર સોમવાર આ ફૂલ લિંગ ઉપર તમે ચઢાવો તો ભોલેનાથને બહુ પ્યારું લાગે છે, બહુ સારું લાગે છે અને આ ફૂલ એમને બહુ પ્રિય હોય છે। તો આ ફૂલ 1 મહિનો સોમવારના દાડે ચઢાવવાથી લિંગ ઉપર તમારા જો કોઈ નબળા ગ્રહો હોય તો એ નબળા ગ્રહો એ ભાગી જાય છે અને તમારા ઘરની બહુ ચડતી આવી જાય છે। ચડતી આવે એટલે તમારો બેડો પાર થઈ જાય, તમારી જિંદગી શુદ્ધ થઈ જાય। એટલે આ ધતુરો તમને ચોય જોવા નહીં મળે। આ વસ્તુ જ ધતુરાની જુદી છે। આ ધતુરો કાળો ધતુરોમાં કહેવામાં આવે છે। તો જય માતાજી મિત્રો, જો તમે આ કાળો ધતુરો ચોય હોય અને ભગવાનની લિંગ ઉપર 1 મહિનાની અંદર સોમવારના દાડા 1 મહિના સુધી તમે ચઢાવશો તો તમારા ઘરના નબળા ગ્રહો બધા દૂર થઈ જશે અને તમારા ઘરની વેળા વળી જશે। તો જય માતાજી મિત્રો, આ વિડીયો તમને ગમ્યો હોય તો તમને 1-2 મારા શબ્દો કહેવા છે કે તમારી બેન, ભણેજ, ભણેજા, તમારી દીકરી જો તમારા ઘરે આવે અને એને સારો આવકાર આપો અને હેઠતે પગલે 50, 100, 200, 500 રૂપિયા જો હાથમાં હાલતા હોય તો જ સારું રાખજો એમને, કારણ કે એમાં જ એ મોટું પુણ્ય છે અને એ પણ તમારા સારા ગ્રહો પેદા થાય તમારા ઘરમાં। એટલે આ રીતે કરો તો જ મારો સબસ્ક્રાઈબ કરજો, નકર કરતા નહીં। બેન ભણેજોને દીકરીઓને હાચવજો। જય માતાજી।